વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તારીખ 7 થી આગામી તારીખ 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તારીખ 7 થી આગામી તારીખ 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લાના વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અન્વયે આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી શસ્તી પારીકના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય મથક મોડાસા જિલ્લા સેવા સદન ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રતિજ્ઞામાં જિલ્લાના તમામ વર્ગ 1 તથા વર્ગ 2ના અધિકારીઓ કર્મચારીઓ સહભાગી થઈ ભારતના જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવવા પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ. હું સ્વનો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે વિરત કાર્યરત રહીશ. હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને હું તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન, વચન અને કર્મથી તત્પર રહીશ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ. રાષ્ટ્રપ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.